સુરતના ઉધનામાં ભારે વરસાદથી પાણી ભરાયા। ઉધના બસ ડેપો પાસેનો રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો। વરસાદી પાણી સાથે કેમિકલ યુક્ત પાણી પણ રસ્તા પર આવી ગયું। રોડ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને પરેશાની થઈ રહી છે। તો સુરતમાં ઉધના બસ ડેપો પાસે આખો રસ્તો જ પાણીમાં ગરકાવ થઈ ગયો। કેમિકલ યુક્ત પાણીથી રસ્તો ભરાઈ ગયો છે। ઉધના બસ ડેપોની આજુબાજુનો વિસ્તાર જીઆઈડીસી વિસ્તાર છે, જેમાં ગેરકાયદેસર રીતે ગટરનું જોડાણ હોવાથી કેમિકલ યુક્ત પાણી ગટર મારફતે રસ્તા પર ઠાલવવામાં આવ્યું। રોડ પાણીમાં ગરકાવ થઈ જતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે, દુર્ગંધ આવી રહી છે, ગંદુ પાણી રસ્તા પર ફરી વળ્યું છે। સુરતમાં આવી રીતે કોઈકની બેદરકારીને કારણે હેરાનગતિ લોકોને ફરી થઈ રહી છે। સુરત ફરી એક વખત જળબંબાકાર થયું છે। અહીંયા વરસાદી પાણી તો ફરી જ વળે છે, પણ સાથે સાથે ગંદા પાણી, કેમિકલ યુક્ત પાણી પણ ફરી વળે છે, જેના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ગેરકાયદે જોડાણ કરીને આ કંપનીઓનું પાણી એ રસ્તા પર ઠાલવી દેવામાં આવ્યું। આટલી મોટી બેદરકારી અને તેમ છતાં તંત્રને એની ખબર પણ નથી પડતી, એ કેવી રીતે શક્ય બને એવો સવાલ થાય। આ ગંદા પાણી, આ કેમિકલ યુક્ત પાણી રસ્તા પર ફરી વળ્યા છે, જેના કારણે લોકોને પરેશાની। વધુ વિગત સાથે સંવાદદાતા જયેન્દ્ર પાંડે જોડાયા છે। જયેન્દ્ર, ગંદુ પાણી, કેમિકલ યુક્ત પાણી એ રસ્તા પર ઠાલવવામાં આવે, આવું કોઈને ખબર પણ નથી પડતી, આટલું મોટું થાય છે, તેમ છતાં પણ તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં નથી આવ્યું। કૃષ્ણા, મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સુરત શહેરમાં અનેકો વિસ્તારોમાં પાણી ભરવાની સમસ્યા પણ સર્જાઈ છે, પરંતુ આજે તમને કેમિકલ યુક્ત પાણી બતાવીશ। સુરતના ઉધના દરવાજાથી નવસારી રોડ ઉપર જે રોડ છે, ત્યાં ઉધના બસ ડેપોની અગાડી જ કેમિકલ યુક્ત પાણી છે। સીધા દસોઈમાન જોઈ શકો છો કે લાલ કલરનું કેમિકલ યુક્ત પાણી છે, જે ગેરકાયદેસર ડ્રેનેજ લાઇનના કારણે જોડાણ થયું હોય, તેને કારણે ગટરનું પાણી ઉપર બેક માર્યું હોય અને લાલ કલરનું પાણી આખા રોડ પર ફરી વળ્યું છે, જોઈ શકાય છે। જ્યારે રોડ ઉપર પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાઈ છે, વાહન ચાલકોને પણ હાલાકી ભોગવી રહ્યા છે, ત્યારે તંત્રને કાને કાન ખબર પણ નથી પડી રહી કે અહીં લાલ કલરનું પાણી વહી રહ્યું છે। રોડ ઉપર નાવડીની જેમ વાહનો અહીંથી પસાર થઈ રહ્યા છે। કહી શકાય છે કે આજુબાજુ જે વિસ્તાર છે ઉધના, તે જીઆઈડીસી વિસ્તાર આવ્યો છે, ત્યારે જીઆઈડીસી વિસ્તારમાં કેમિકલનો ઉપયોગ પણ કરવામાં આવતો હોય છે, ત્યારે કેમિકલ વેસ્ટેજ જે હોય તે ગટરમાં નાખી દેવામાં આવતું હોય છે। તે જ ગટરનું પાણી જે છે વારી બેક મારતું હોય છે, ત્યારે વરસાદી પાણી સાથે મિશ્રણ થતાં આખું કેમિકલ યુક્ત પાણી તે રોડ ઉપર ફરી વળ્યું છે। સમગ્ર જોઈ શકો છો, વાહન ચાલકોની જે છે લાંબી કતાર લાગી છે, નાવડીનું જેમ અહીંથી પસાર થઈ રહ્યા છે, લાંબી કતાર વાહન ચાલકો જે જોવાઈ રહી છે, તે ભાલે હાલાકીની વચ્ચે અહીંથી પસાર થઈ રહ્યા છે। હજી સુધી એક પણ એસએમસીનો કર્મચારી અહીં પહોંચ્યો નથી। ક્યાં ડ્રેનેજ લાઇન છે, શું છે, શું નહીં, જેથી પાણીનો નિકાલ થઈ શકે। પરંતુ મહત્વની વાત એ પણ થઈ છે કે જ્યારે અહીંથી પગપાળા જઈ રહેલા લોકોને આ કેમિકલ યુક્ત પાણી ચામડીને નુકસાન થઈ શકે છે, કારણ કે ઝેરી કેમિકલ હોય છે, તેને કારણે લોકોને ચામડીની બીમારી પણ થઈ શકે છે। આ લાલ કલરનું પાણી કેમિકલ યુક્ત પાણી છે, ત્યારે જોઈ શકો છો આ કેમિકલ યુક્ત પાણી વચ્ચે લોકો અહીંથી પસાર થઈ રહ્યા છે, પગપાળા પણ પસાર થઈ રહ્યા છે કેટલાક લોકો। ત્યારે આ કેમિકલ યુક્ત પાણી તંત્રના પાપે છે, કારણ કે ગેરકાયદેસર ડ્રેનેજ લાઇનનું જ્યારે જોડાણ હોય, ત્યારે વેસ્ટેજ કેમિકલ જે છે જીઆઈડીસીના કેટલાક લોકો દ્વારા ફેંકી દેવામાં આવતા હોય છે, અને તેને કારણે આ પાણી જે છે તે બેક મારતું હોય છે ડ્રેનેજ લાઇન મારફતે। અને હાલ પણ વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વરસાદને કારણે વરસાદી પાણી પણ ભરાયા છે। ત્યારે જે રીતે વાત કરવામાં આવે, ત્યારે અહીં ઘણા લોકો પણ અહીં ઉપસ્થિત છે, આપણે તેમને પણ પૂછવાનો પ્રયાસ કરીશું કે તેમના દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી જ્યારે અહીં પાણી ભરાવાની સમસ્યા હોય છે, ત્યારે કહી શકાય છે કે તેમના દ્વારા પણ ફરિયાદો પણ કરવામાં આવતી હોય છે। બહેનો પણ ઉપસ્થિત છે। બેન, શું કહેશો કે કઈ રીતનું પાણી ભરાવાની સમસ્યા છે, શું કહેશો? केमिकल पानी है, वहाँ से बीमार होंगे, एलर्जी होंगे, उसका क्या है? कौन पेमेंट करेगा? हमारा बिल डॉक्टर के पास, उतना टाइम वेस्ट, सारी चीज़ें, ना गटर का पानी भी साफ नहीं हो रहा, ऊपर से केमिकल्स भी निकल रहे हैं गटर में से। कौन सी कंपनी का है, क्या प्रॉब्लम है, वो तो उनको चेक करना चाहिए कि नहीं? सुबह से